પોરબંદર તાલુકાના ભૂમિયાદો ગામમાં કોચો જમીન પર દબાણ જમીન થોડવા માટે પગલાં લેવાયા. ભૂમિયાદો તો 6 જમીન તાલુકાના પોલીસ બંદોબસ્ત સાથે કોચો જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી આથી ગ્રામજનોમાં ગોચર જમીનના રક્ષણ અને દબાણદારો સામે કાર્યવાહી કરવા અંગે સકારાત્મક સંદેશ ગયો છે. રિપોર્ટ અર્ચન કારાવાદરા. મારું નામ નીરુબેન કેશવાલા છે. હું 3 વર્ષથી ભૂમિયાવદર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. ભૂમિયાવદર ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીન છે જૂના વખતથી. તો એ જમીન ઉપર જૂના વખતથી દબાણો થયેલા છે. તો વખતો વખત નામદાર સુપ્રીમ કોર્ટની એસઓપી મુજબ તથા વખતો વખત નોટિસો આપી અને દબાણદારોને આધાર પુરાવો સાથે સુનાવણીની તારીખ પણ રાખેલી, પૂરતો સમય આપવામાં આવેલો. તેમ છતાં પણ દબાણો છે એ સ્વૈચ્છિક રીતે અમુક લોકોએ દૂર કરેલા નથી. તો તે દબાણો દૂર કરવાની કાર્યવાહી આજ રોજ ભૂમિયાવદર ગ્રામ પંચાયત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યેથી શરૂ થઈ છે અને સાંજ સુધી આ કાર્યવાહી દબાણ દૂર કરવાની ચાલુ રહેશે અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. જય હિન્દ.